અક્ષય તૃતીયા 30 એપ્રિલ બુધવાર ઘરે ખરીદીને લાવો ₹5ની કિંમતની વસ્તુ, છપ્પડ ફાળ ધનનો વરસાદ થશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, તમે 30 એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદો કે ન ખરીદો, પરંતુ કૃપા કરીને ₹5ની કિંમતની આ વસ્તુ ઘરે લાવો. જો તમે અક્ષય તૃતીયાના દિવસે અથવા અક્ષય તૃતીયા પહેલા આવું કરશો તો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ જશે. જો તમે એક વસ્તુ ખરીદી ઘરે લાવો તો મારો વિશ્વાસ કરો, તમારું નસીબ સોના કરતાં પણ વધારે ચમકશે. ભક્તો, અક્ષય તૃતીયા 29 કે 30 એપ્રિલ 2025 ક્યારે છે? પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 29 એપ્રિલ 2025ના રોજ સાંજે 5:31 વાગ્યે શરૂ થશે અને 30 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. તે બપોરે શરૂ થશે. તે સવારે 2:12 સુધી ચાલશે. ઉદયા તિથિના આધારે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ભગવાન, તેને ઉનાળાની ધનતેરસ પણ કહેવામાં આવે છે. એટલે કે વૈશાખ જેવો કોઈ મહિનો નથી, સતયુગ જેવો કોઈ યુગ નથી, વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગા જેવું કોઈ તીર્થ નથી. પ્રિય ભક્તો, એ જ રીતે અક્ષય તૃતીયા જેવી બીજી કોઈ તિથિ નથી. તેનો ક્યારેય નાશ ન થાય. આ તે તિથિ છે જેને સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં 3 દશાંશ, 5 અને 1 અકલ્પની ક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પંડિત કે જ્યોતિષ નથી. કોઈ પણ શુભ કાર્ય અથવા સોળ અનુષ્ઠાન તેમની સલાહ પર કરી શકાય છે. પ્રથમ ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે ગુડી પડવો બીજી છે. વિજયાદશમી ત્રીજ છે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રિયા ચોથ છે. ભક્તો, આ તારીખો પર કારતક મહિનાની શુક્લ પ્રતિપદાનો અડધો, સૂર્ય અને ચંદ્ર તેમની ઉચ્ચ રાશિમાં હોય છે. અને આમાંથી સત્યયુગની શરૂઆત, ત્રેતાયુગ અને દ્વાપરની ગણતરી કરવામાં આવી છે. આને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે, ખાસ કરીને અખાત્રિય. કારણ કે આજે દિવસે 8 ચિરંજીવીઓમાંના એક ભગવાન પરશુરામજીનો જન્મ થયો હતો. પ્રિય ભક્તો, આજે અમે તમને આ વિડિયો દ્વારા આવી જ એક વસ્તુ વિશે જણાવીશું, જે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખશે અને તમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની જશો. આપ સૌને વિનંતી છે, આ વિડિયો અંત સુધી જુઓ, બિલકુલ ચૂકશો નહીં. કારણ કે તમને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન માહિતી આપવામાં આવી રહી છે, નહીં તો તમને જીવનભર પસ્તાવો થશે. ભક્તો, તમારા માટે આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. તેથી તમે આજના વિડીયોમાં અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ કે અક્ષય તૃતીયાના દિવસે તમારે સોનું ખરીદવું જોઈએ કે ચાંદી. પરંતુ આ એક વસ્તુ ચોક્કસથી ઘરે લાવો અને તેને તમારા ઘરમાં રાખો. તમારા નસીબને ચમકવા દો. વહાલા ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે તમે વિડીયોને અંત સુધી જોશો, ચોક્કસ ચૂકશો નહીં. કારણ કે આ માહિતી ખૂબ જ મૂલ્યવાન છે અને અન્ય લોકો સાથે વિડીયો શેર કરો, જેથી અન્ય લોકો પણ જાણી શકે, તેમને પણ સારું રહે. અને હા, ભક્તો, કૃપા કરીને વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા પણ લખો. મિત્રો, મુદ્દો એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, પછી ભલે તમે માનો કે ન માનો, તે તમારી પસંદગી છે. પરંતુ પ્રિય ભક્તો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે સંમત થશો તો તમારી હોડી પાર થઈ જશે. આ વિડિયો છેક સુધી જોયા પછી તમારી ઈચ્છા મુજબ તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પછી તમે પોતે જ બુદ્ધિશાળી છો. તો આવો ભક્તો, અમે તમને આ વિડીયોમાં વધુ જણાવીશું. ચાલો કોઈ પણ બકવાસ વગર વિડીયો શરૂ કરીએ. પ્રિય ભક્તો, અક્ષય તૃતીયાના દિવસે ₹2 અથવા ₹5ની નાની વસ્તુ ઘરે લાવવાનું ભૂલશો નહીં. તેથી તમારે જીવનભર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમે તમારા ઘરમાં ધનની વર્ષા ઈચ્છો છો, તો દેવી લક્ષ્મી, શ્રી હરિનું આગમન, જો તમે 33 કરોડ દેવી દેવતાઓની કૃપા ઈચ્છતા હોવ તો આ દિવસે આ નાની વસ્તુ અવશ્ય ખરીદો. તેને અક્ષય તૃતીયાના દિવસે જ ઘરે લાવવાનું હોય છે, નહીં તો પછી અફસોસ થશે. ભક્તો, દરેક વ્યક્તિ ભગવાન વિષ્ણુના ધર્મની રક્ષા માટે વર્ષમાં એકવાર આવતી આ તારીખે ખરીદી કરે છે, પછી ભલે તે ગરીબ હોય કે અમીર. વિષ્ણુ ભગવાને ઘણા અવતાર લીધા હતા, જેમાં નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામ જેવા પવિત્ર અવતારો અક્ષય તૃતીયા પર જ દેખાયા હતા. આ દિવસે લક્ષ્મીનારાયણ પૂજન, ઉપવાસ, ઉપાયો અને દાન કરવાથી જીવનની દરિદ્રતા દૂર થાય છે અને કૌટુંબિક સમૃદ્ધિ આવે છે અને ધનની તંગી દૂર થાય છે. પ્રિય ભક્તો, માતા પાર્વતીએ આ દિવસે દેવી અન્નપૂર્ણાનો અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી. આ દિવસે માતા અન્નપૂર્ણાએ જગતના ભરણપોષણની જવાબદારી લીધી હતી. આ દિવસે કૃષ્ણ અને સુદામા મળ્યા હતા અને મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની પત્ની દ્રૌપદીને વનવાસ મોકલ્યો હતો. આ દરમિયાન અક્ષય પાત્ર રજૂ કરવામાં આવ્યું, જેમાં ભોજન ક્યારેય સમાપ્ત થતું નથી. ભક્તો, અક્ષય તૃતીયા એ ખાસ દિવસ છે જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખી હતી, જેમાં શ્રીમદ ભાગવત ગીતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ દિવસે ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરવાથી શાશ્વત પુણ્ય મળે છે. એવું કહેવાય છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને દ્વાપર યુગનો અંત આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે કોઈ પણ સર્જનાત્મક અથવા સાંસારિક કામ 100 ગણું પુણ્ય આપે છે. પ્રિય ભક્તો, નવું મકાન હોય, નવો ધંધો હોય કે કોઈ નવું કામ હોય, તેની શરૂઆત આશીર્વાદ અને કીર્તિ આપે છે. પંચાંગ જોયા વગર આ દિવસે લગ્ન, ઘરવખરી, વસ્ત્રો, ઘરેણાં, પ્લોટ, વાહન, જમીન, મિલકત, નવા વસ્ત્રો, નવી સંસ્થા જેવા કોઈ પણ શુભ કે શુભ કાર્ય કરી શકાય છે. સ્થાપના અથવા ઉદ્ઘાટન કરવું શ્રેષ્ઠ છે. શુભ કાર્યોની શરૂઆત કરવા માટે આ સારો દિવસ છે. આ દિવસે કરેલા કાર્યોમાં ભક્તોને આશીર્વાદ મળે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય. આ દિવસે મોટા પાયે ખરીદી કરો અને દાન પણ કરો. આ સારા કાર્યોને સંચિત કરવામાં મદદ કરે છે. આ દિવસે પિતૃઓ માટે ભોજનનું દાન કરો. આશ્રમોને અનાજ કે અન્નનું દાન કરો. આશ્રમમાં ગરીબ કે અંધજનોને ભોજન કરાવો. પિતૃઓ માટે તર્પણ અને પિંડાનું દાન કરો. આમાંથી નવીનીકરણીય ફળો જો તમને મળે તો પ્રિય ભક્તો, ગંગામાં સ્નાન કરો અથવા કોઈ પણ તીર્થમાં સ્નાન કરો. આનાથી બધા પાપોનો નાશ થાય છે. આ દિવસે જવનું દાન કરો. ઓછામાં ઓછા મુઠ્ઠીભર જવનું દાન કરો. આમ કરવાથી વ્યક્તિને સોનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે, કારણ કે જવને પૃથ્વીનો પ્રથમ અનાજ અને સોના સમાન માનવામાં આવે છે. પંખો, છત્રી, ચપ્પલ, પાણી, સત્તુ, કપડાં, ફળ અથવા કોઈ પણ વસ્તુનું દાન કરો. જમીન દાનનું વિશેષ મહત્વ છે, ભક્તો, પરંતુ જો આ શક્ય ન હોય તો ઓછામાં ઓછા એક મુઠ્ઠી ચોખાનું દાન કરો. આમ કરવાથી તમને પુણ્ય ફળ મળે છે અને તમારા દ્વારા આપવામાં આવેલ દાન તમને મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે. આ દિવસે શિવ, પાર્વતી અને નર નારાયણની પૂજા કરવાની પરંપરા છે. અક્ષય તૃતીયા પર શ્રી બદ્રી નારાયણના દરવાજા, 4 ધામોમાંથી એક, ખુલ્લા થાય છે. પ્રિય ભક્તો, ફક્ત વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં આ દિવસે તેના પગ જોવા મળે છે, જે વર્ષભર કપડાથી ઢંકાયેલ રહે છે. આ એક અદ્ભુત તારીખ છે, જેનું મહત્વ અનંત છે. તેનું મહત્વ સમજવું જોઈએ. ધર્મદાસ હંમેશા ચિંતામાં રહેતો હતો. તેમણે અક્ષય તૃતીયાના ઉપવાસનું મહત્વ સાંભળ્યું અને તે દિવસે ઉપવાસ કર્યો, ગંગા સ્નાન કર્યું અને દેવી દેવતાઓ અને પરિવારના દેવતાઓની પૂજા કરી. તેણે બ્રાહ્મણોને બોલના લાડુ, પંખા, પાણીથી ભરેલા ઘડા, જવ, ઘઉં, મીઠું, સત્તુ, દહીં, ચોખા, ગોળ, સોનું અને કપડાં દાનમાં આપ્યા. તેની પત્નીને આ ગમ્યું નહીં લાગ્યું અને તેણે ના પાડી. પ્રિય ભક્તો,
પરંતુ ધર્મદાસે વૃદ્ધાવસ્થા અને રોગો હોવા છતાં દર અક્ષય તૃતીયા પર દાન કરવાનું ચાલુ રાખ્યું. તમારા દાનની અસર દ્વારા તેના પછીના જીવનમાં તે કુશાવતીનો સમૃદ્ધ અને ભવ્ય રાજા બન્યો. ધન સંપત્તિ હોવા છતાં તેમનું મન ક્યારેય ધર્મથી વિચલિત થયું નથી. તેથી એવું માનવામાં આવે છે કે આજે દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને આગલો જન્મ સુખી થાય છે. આ દિવસે તમારા પૂર્વજો અથવા સ્વયં દ્વારા અજાણતા કરવામાં આવેલા પાપો માટે ભગવાનને નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરો. ભક્તો, તમારા હૃદયથી ક્ષમા માટે પૂછો. આ દિવસે ભગવાન બધા પાપોને માફ કરે છે અને પુણ્ય આપે છે. ભગવાનના ચરણોમાં તમારી ખરાબીઓ અર્પણ કરીને સારું પૂછવાની પરંપરા પણ છે. આ દિવસે દિવાળી અને ધનતેરસની જેમ મોટા પાયે ખરીદી કરો. ખાસ કરીને લક્ષ્મીકરક વસ્તુઓ જેમ કે હાથજોડી, શિયાળ સિંઘી, ઘરે સ્ફટિક ગુલાબ, સ્ફટિક શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ અથવા હરણની કસ્તુરી લાવો. આ વખતે અક્ષય તૃતીયા બુધવાર, 30 એપ્રિલ 2025 અને સવારે 10:49 વાગ્યે છે. રોહિણી નક્ષત્રની હાજરીને કારણે તે વિશેષ ફળદાયી રહેશે. પ્રિય ભક્તો, જો તમારો ધંધો ચાલતો નથી અથવા ધંધામાં સમસ્યાઓ છે તો ચાલો હું તમને એક ગુપ્ત ઉપાય અગાઉથી જણાવી દઉં. ધનતેરસની જેમ આ દિવસે પણ ખરીદી કરવી મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે પહેલેથી જ કોઈ આશીર્વાદવાળી વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરો. અથવા નવા આમંત્રિત વસ્તુઓ લાવો. ખાસ કરીને પીળી લક્ષ્મી ગાય, જે ધન આવવાનો માર્ગ ખોલે છે. ભક્તો, આ વાતનું ધ્યાન રાખો. 1.25 લાખ મંત્રોચ્ચાર કરનારા સાબિત જ્યોતિષી પાસેથી જ લો. તેનો ઉકેલ નીચે મુજબ છે. પીળી લક્ષ્મી ગાયને ગંગા જળ, પંચામૃત અથવા કાચા દૂધથી ધોઈ લો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં અથવા પૂર્વ દિશામાં સ્વચ્છ જગ્યાએ લાલ સાગડી પર બેસીને સ્ટૂલ પર ઘી કે તેલનો દીવો પ્રગટાવો. પ્રિય ભક્તો, જો પીળી ગાય ન હોય તો શિયાળ સિંહની જોડી હતી, દક્ષિણાવર્તી શંખ અથવા સ્ફટિકના શ્રીયંત્રને લાલ ચોખા પર અથવા ચાંદીના સ્ટીલના પાત્રમાં મૂકો. જો જમીન પર બેસવું મુશ્કેલ હોય તો સોફા અથવા ટેબલ પર બેસીને આ ઉપાય કરો. તમારા હાથ ધોઈને દીવો પ્રગટાવો અને ઓમ ગણપતે નમઃ, ઓમ શ્રી ગુરુવે નમઃ કહીને ગણેશ અને ગુરુનું ધ્યાન કરો. પછી માતા લક્ષ્મીની પ્રાર્થના કરો. હે માતા લક્ષ્મી, ચાલો તમારો આશ્રય લઈએ. માતા, અમારી ઈચ્છા ધનની છે. જીવનની અધિષ્ઠાત્રી દેવતા, સુખ સાંભળો. અંબે, મારા ગુરુની, શંભુની હાકલ. હાકલ માતા કામાખ્યા, વિષ્ણુની તને હાકલ. હવે આવ, આજના માનો, અમે આશા સાથે આપીએ છીએ. દીપદાન. ભક્તો, દૂધના બાઉલમાં 11 પીળી લક્ષ્મી ગાયો રાખો. દરેક સિક્કો ઉપાડો અને તેને તમારા અંગૂઠા અને તર્જનીથી પકડી રાખો અને ઓમ શ્રી શુક્લે મહાશુક્લે કમલદળ નિવાસે, શ્રી મહાલક્ષ્મી નમો નમઃ લક્ષ્મી મંત્રનો જાપ કરો. માતા દરેકની રક્ષક છે. આવો અને સારું કરો. ના કરો તો 7 સમુદ્રની, રિદ્ધિનાથ દેવ નવનાથ, 84 સિદ્ધો, દુઆપતે કોડી પર આ મંત્ર 3 વાર બોલ્યો. પ્રિય ભક્તો, કુલ 33 વાર. જો આ મંત્ર મુશ્કેલ હોય તો ઓમ શ્રી હ્રીમ શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ હિમ શ્રી મહાલક્ષ્મી નમઃ અથવા 3 વાર મહાલક્ષ્મી નમઃ અથવા જય મા લક્ષ્મી બોલવું જોઈએ. જો તે સિંહની જોડી અથવા શિયાળ હોય, તો પછી તેને દરેક પૈસા પર દૂધના સ્નાન વિના સૂકવો. મંત્ર જાપ કર્યા પછી હનુમાનજીને એક ચપટી નારંગી સિંદૂર ચઢાવો. ભક્તોએ તમામ ગાયોને શુદ્ધ પાણીથી ધોઈને સૂકવીને ઘરના ચારેય ખૂણામાં બ્રહ્મા સ્થાનમાં દૂધ રાખવું જોઈએ. અને મુખ્ય દરવાજાની બંને બાજુએ છંટકાવ કરવો. ઘરના તમામ સભ્યોની આંખોમાં થોડું દૂધ લગાવો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તુલસીના છોડ અથવા કાચી માટીમાં દૂધ રેડો. તેને ગટરમાં ન નાખો. ગાય. 7 ચપટી હળદર, 2 લવિંગ, 1 એલચી અને 1 કપ કપૂર ટિક્કીને પીળા રેશમી કપડામાં બાંધો અથવા ચાંદીના સ્ટીલના પાત્રમાં રાખો અને તિજોરીમાં અથવા દેવી લક્ષ્મીની સામે સ્થાપિત કરો. પ્રિય ભક્તો, આ મંત્રનો 27 વાર જાપ કરો. દિવસો સુધી દરરોજ કહો.
જો હઠ જોડી જેકલ સિંહ અથવા શ્રી યંત્રની હોય તો તેને લાલ સુતરાઉ કપડામાં અથવા ચાંદીની થાળીમાં 2 લવિંગ, 1 એલચી અને કપૂર સાથે રાખવી જોઈએ. આ પ્રાચીન ઉપાય સમૃદ્ધિ અને લક્ષ્મીના આશીર્વાદ લાવે છે, ખરાબ નજર અને અકસ્માતોથી બચાવે છે. ભક્તો, જો તમારી પાસે કોઈ સિદ્ધ હોય, જો તમારી પાસે વસ્તુ ન હોય, તો 2 રૂપિયાની કિંમતના ધાણા લો, આ મંત્રનો જાપ કરો અને એક વાસણમાં બીજ વાવો. જેમ જેમ ધાણા વધશે તેમ તેમ પૈસાની સમસ્યા દૂર થશે. બીજો નાનો ઉપાય એ છે કે, જો તમારી પાસે સ્ફટિક કમળના ગટ્ટા અથવા કાળા હકીકથી બનેલી માળા છે, તો તેને અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની સામે અર્પણ કરો. પદ્માસન અથવા સુખાસનમાં બેસતી વખતે જપમાળાને શુદ્ધ પાણીથી ધોઈને કુમકુમ તિલક લગાવો. છાતીથી 4 આંગળીઓના અંતરે મધ્ય આંગળી પર માળા મૂકો અને અંગૂઠા વડે મનને સરકતી વખતે મંત્રનો જાપ કરો. ઓમ શ્રી હિં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મી નમઃ યા એ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પત્ન્યા ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. પ્રિય ભક્તો, પછી દેવી લક્ષ્મીના 18 પુત્રોના નામની માળાનો જાપ કરો. ઓમ દેવ સખાય નમઃ, ઓમ ચિકટાય નમઃ, ઓમ આનંદાય નમઃ, ઓમ કરદમે નમઃ, ઓમ શ્રી પ્રદાય નમઃ, ઓમ જટાવેદસે નમઃ, ઓમ અનુરાગાય નમઃ, ઓમ સન્નાદાય નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ વલ્લભે નમઃ, ઓમ મધ્યાય નમઃ, ઓમ હર્ષાય નમઃ, ઓમ બાલે નમઃ, ઓમ તેજસે નમઃ, ઓમ દમકાય નમઃ, ઓમ સલીલાય નમઃ, ઓમ ગુગુલાય નમઃ, ઓમ કારુકાય નમઃ. ભક્તો, જો તમારી પાસે સ્ફટિકની માળા ન હોય તો કાળા હકીકથી જાપ કરો, પરંતુ તેની સાથે વિષ્ણુ મંત્રનો જાપ ન કરો. સિદ્ધ કુંજિકા સ્તોત્ર અથવા લક્ષ્મી સૂક્તનો પાઠ પણ કરી શકો છો. આ જાપ ધન, વેપાર અને સકારાત્મકતા લાવે છે. જો કોઈ વેપારી રોજ આ જપમાળાનો જાપ કરે તો તેને બમણો લાભ મળે છે. આ દિવસે સોના ચાંદીની વસ્તુઓ અને સાક્ષી કવચ લાવો, તિજોરીમાં રાખો અને નિયમિત પૂજા કરો. પ્રિય ભક્તો, તેનાથી પિતૃઓનું બંધન, પારિવારિક દેવતા બંધન અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અને કાયમી સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. જો તમારી પાસે માળા ન હોય તો 108 દાણા ખાંડની મીઠાઈ લો, મંત્રનો જાપ કરો અને ચોખાની ખીર બનાવી દેવી લક્ષ્મીને અર્પણ કરો. આખા પરિવાર સાથે પ્રસાદ ખાવો. તેનાથી સમસ્યાઓનો અંત આવશે. ભક્તોએ આ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરવો જોઈએ. દેવી લક્ષ્મી થી તમારી ખુશી માત્ર થોડા જ પગલાં દૂર છે. શ્રી હરિ અને ભોલેનાથને પ્રાર્થના છે કે તમામ ભક્તોને અક્ષય તૃતીયા પર ધન, સમૃદ્ધિ, સુખ, કીર્તિ અને આદરના આશીર્વાદ મળે. અક્ષયનો અર્થ આ દિવસ જે ક્યારેય સમાપ્ત થતો નથી તે તમારા માટે સારા નસીબ, સફળતા અને સમૃદ્ધિ લાવે. 30મી એપ્રિલ ઉનાળાની ધનતેરસ છે. પ્રિય ભક્તો, આ પ્રાચીન ગુપ્ત મંત્રનો 3 વખત જાપ કરો અને તમારા કષ્ટ તરત જ સમાપ્ત થઈ જશે. અક્ષય તૃતીયા પર તમારા ઘરના મુખ્ય દ્વાર પર કેરી અથવા અશોકના પાન લટકાવો. બંધન મુજબ લાગુ કરો. બંધન મુજબ લાગુ કરતી વખતે દેવી લક્ષ્મીના વૈદિક મંત્રોનો જાપ કરો. જે લોકો આ કામ કરે છે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. તેમજ ધન અને સમૃદ્ધિ ભક્તને મળે છે. અક્ષય તૃતીયાના દિવસે વૃક્ષારોપણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી વસ્તુઓ ખરીદવામાં આવે છે. તેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે. જો તમને પણ આશીર્વાદ જોઈતા હોય તો આ દિવસે સોના કે ચાંદીની લક્ષ્મી ચરણ પાદુકા લાવી ઘરમાં રાખો. અને પ્રિય ભક્તો, નિયમિતપણે તેની પૂજા કરો, કારણ કે તે સ્થાન છે જ્યાં દેવી લક્ષ્મીના પગ પડે છે. ત્યાં પૈસાની કમી નથી. અક્ષય તૃતીયાના દિવસે 11 ગાયો તેને લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર રાખો. તેમાં દેવી લક્ષ્મીને આકર્ષવાની ક્ષમતા છે. તેનો ઉપયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે. દેવી લક્ષ્મીનું એ જ રીતે ગૌવંશની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે છે. અક્ષય તૃતીયાના દિવસે ભક્તો ઘરમાં પૂજા સ્થાન પર એક નારિયેળ સ્થાપિત કરીને દેવી લક્ષ્મીની કૃપા મેળવે છે.
આ દિવસે સ્વર્ગીય આત્માઓ સુખ માટે પાણીનો વાસણ, પંખો, ખડખડ, છત્રી, સત્તુ, કાકડી, તરબૂચ વગેરે ફળ, ખાંડ, ઘી વગેરેનું બ્રાહ્મણોને દાન કરવું જોઈએ, તેનાથી પિતૃના આશીર્વાદ મેળવે છે. આ દિવસે ગાય, જમીન, તલ, સોનું, ઘી, કપડાં, અનાજ, ઢીંગલી, ચાંદી, મીઠું, મધ અને કન્યા. પ્રિય ભક્તો, આ છે 12 દાનનું મહત્વ. તે જે ઈચ્છે તે અન્નદાન માટે પાત્ર છે. જો તે વસ્તુ તેને માંગ્યા વગર આપી દેવામાં આવે તો આપનારને પૂરેપૂરો પુરસ્કાર મળે છે. માટે આપવામાં આવેલ દાન ચોથા ભાગનું પરિણામ આપે છે. આ બધા દાનમાં કન્યાદાન સૌથી મહત્વપૂર્ણ છે. તેથી જ આ દિવસે કન્યાના લગ્ન કરવામાં આવે છે. અક્ષય સૂર્ય, જે તૃતીયા પર દાન આપે છે, તે આ તિથિના ઉપવાસ કરનારા ભક્તો દ્વારા પ્રાપ્ત થાય છે. તે રાધ્યા, વૃદ્ધિ અને શ્રી આ દિવસે કરેલા કાર્યોથી સિદ્ધ થાય છે. તેથી આ દિવસે ફક્ત શુભ કાર્યો જ કરવા જોઈએ. પ્રિય ભક્તો, જો તમે અક્ષય તૃતીયાના દિવસે ગાય ખરીદો છો તો એક કામ ચોક્કસ કરો. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે દેવી લક્ષ્મીને ગાયોને અર્પિત કરવી અને જ્યાં ધન રાખવામાં આવે છે ત્યાં લાલ કપડામાં બાંધીને રાખવાનું મહત્વનું છે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? જો તમને માતા લક્ષ્મી ગમતા હોય તો અમને કોમેન્ટમાં જણાવો. તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે અને તમે માતા લક્ષ્મીની પૂજા કરવા માંગો છો. જો તમે કૃપા કરવા માંગતા હોવ તો ઝડપથી વિડિયો લાઈક કરો, તમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. તે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. આભાર.